સ્વતંત્રતા દિવસના પાવન પર્વને લઈ ઘોઘા શહેરમાં દેશભક્તિ એકતા અને ગૌરવ સાથે ઘોઘા શહેર બન્યું દેશભક્તિના લીન। ભાવનગર જિલ્લાના ઘોઘા શહેરની પવિત્ર ધરતી પર દેશભક્તિના રંગ સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ઘોઘા શહેરની ગલીઓ ગુંજી ઉઠી દેશભક્તિના નાદથી। આ તિરંગા યાત્રામાં વહીવટી તંત્ર, રાજકીય આગેવાનો, પોલીસ જવાનો, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, ઘોઘા ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રપ્રેમની એક અનોખી મિસાલ પ્રસ્તુત થઈ હતી। ઘોઘા શહેરના મુખ્ય માર્ગો પરથી આ તિરંગા યાત્રા નીકળી હતી, જેમાં ઘોઘા શહેરમાં ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે ઘોઘા શહેર નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। તેમજ ઘોઘા શહેરમાં અનેક જગ્યાએ વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા। આ તિરંગા યાત્રા સાયન્સ સ્કૂલથી પોલીસ સ્ટેશન દશામા, મફતનગર, જૈન દેરાસર, બારવાડા રામજી મંદિર, દાણાપીઠ, નાગરવાડા, મામલતદાર ઓફિસ થઈ ઘોઘા તાલુકા પંચાયત કચેરી ખાતે સંપન્ન કરવામાં આવી હતી। जो लेकर तो जान सार कर डाले कहते हैं हम यहाँ हर कदम कदम जाने देते आजा आजा जिंदे शामी आने की पहले आजा गरीबारी। રાષ્ટ્રની અંદર 15મી ઓગસ્ટના કાર્યક્રમ અનુસંધાને સમગ્ર જિલ્લાની અંદર પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। એ અનુસંધાને આજે ઘોઘા મુકામે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે। રાષ્ટ્ર પ્રત્યે અને તિરંગા પ્રત્યે આવતી પેઢી, યુવાનો અને બાળકોની અંદર તિરંગા પ્રત્યેની એમની ભાવના વધે, દેશપ્રેમ, રાષ્ટ્રપ્રેમ અને હર ઘર તિરંગા પ્રત્યેનું એક માન વધે। તિરંગો છે એ માત્ર એક ધ્વજ નથી, પણ આપણા રાષ્ટ્રનું પ્રતીક છે। એ વધારેમાં વધારે લોકો સુધી એ વાત જાય એ માટે સરકારી તંત્ર અને વિવિધ સંસ્થાઓ દ્વારા તિરંગા યાત્રાનું ઘોઘા મુકામે આયોજન કરવામાં આવ્યું હતું। આવી સુંદર મજાની યાત્રાનું આયોજન કરવા બદલ ઘોઘા વહીવટી તંત્ર અને ઘોઘાની વિવિધ સંસ્થાઓને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું।